લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 13માં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। ભાજપના સક્રિય કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોરે પોતાની દાવેદારી નોંધાવી છે। શૈલેન્દ્રસિંહ ઠાકોર છેલ્લા 25 વર્ષથી સમાજ સેવામાં સતત જોડાયેલા રહ્યા છે અને અનેક વર્ષોથી ભાજપ સાથે રહી વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જો પાર્ટી તેમને તક આપશે તો તેઓ વિસ્તારમાં વિકાસના કામોને વધુ ગતિ આપશે અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે। સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાર્ટી તેમની સેવાઓને ધ્યાનમાં રાખીને આ વખતે ચોક્કસ તેમને તક આપશે। આજ રોજ ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી પ્રમાણે કાર્યકર્તાઓનો એક ઉત્સાહ, એક ઉમંગ માટે અને કાર્યકર્તાઓને એક આશા મળે કે ભાઈ એમને પણ ભવિષ્યમાં કંઈક તક મળશે, એ હેતુથી સેન્સ પ્રક્રિયા જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ મુજબ આજે હું છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સેવા પૂરી કરી રહ્યો છું અને 25 વર્ષથી જનસેવા કાર્ય કરું છું। તો મેં મારો વોર્ડ નંબર 13 તેમજ વોર્ડ નંબર 18માં દાવેદારી નોંધાવવા આવ્યો છું। શું લાગે પાર્ટી વિશ્વાસ મૂકશે આ વખતે? મને એવું લાગે છે કે આ વખતે પાર્ટી મારા પર વિશ્વાસ મૂકી અને મને તક આપશે। જે હું વિવિધ સેવાકીય કાર્ય કરું છું એ વિવિધ સેવાકીય કાર્ય જ્યારે કોઈક સત્તામાં આવીએ તો વિકાસના કાર્ય પણ પ્રજાના કરીએ, જેથી મારી જનસેવા તો જે ચાલુ છે એ તો કરવાનો જ, પણ જોડે વિકાસના કાર્ય પણ થાય, જેથી જન સુધીના વિકાસના કાર્યથી લોકોને રાહત મળે।